આપણે જોઈશું સેમી માંથી મીમી. હવે સેન્ટીમીટર નું શોર્ટ નોમ શું છે? સેમી. ને મિલીમીટર નું શોર્ટ નોમ મીમી. તો 8 સેન્ટીમીટર બરાબર કેટલા મીમી થાય? તો અહીંયા આપણે જોયું 1 સેન્ટીમીટર બરાબર 10 મિલી. તો 1 ને 10 વડે ગુણાકાર કરો તો કેટલા આવે? 10. તેવી જ રીતે 8 સેમી છે, જો 8 ને 10 વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ આવશે 80 મિલીમીટર થાય. ત્યારબાદ 10 સેન્ટીમીટર છે, તો એને કેટલા વડે ગુણાકાર કરવાનો? 10 વડે. 10 ને 10 વડે ગુણાકાર કરો તો શું જવાબ આવશે? 100. ત્યારબાદ 8.5 સેન્ટીમીટર છે. હવે આ સેન્ટીમીટર આપણે શાની અંદર આપ્યા છે? પોઈન્ટમાં. હંમેશા જ્યારે પોઈન્ટમાં આપે ત્યારે સૌ પ્રથમ પોઈન્ટ ને કાઢવાનો. તો સૌ પ્રથમ પોઈન્ટ ને કાઢો એટલે છેદમાં શું આવશે? 10 આવી જશે. તો આ કેટલા થઈ ગયા? 85 છેદમાં 10. તો જુઓ કેટલા વડે ગુણવાના? 10 વડે. તો 850 છેદમાં 10 આવશે. તો 0 0 0 0 ઉડે ને. તો હવે આપણો જવાબ કેટલો આવશે? 85 મીમી. ત્યારબાદ જોઈએ 102 સેમી. તેને પણ કેટલા વડે ગુણવાના? 10 વડે. તો કેટલો આવશે? 1020 આવશે ને? 1020. ત્યારબાદ 81 સેન્ટીમીટર, તેને પણ 10 વડે ગુણતા શું આવશે? 810. સમજણ પડે છે? હવે જોઈશું મીટર માંથી સેમી. સેમી નું પૂરું નામ શું છે? સેન્ટીમીટર. જો 7 મીટર તો કેટલા સેન્ટીમીટર થાય? 1 મીટર તો 100 સેન્ટીમીટર. તો 7 મીટર ને કેટલા વડે ગુણવાના? 100 વડે. તો 7 ને 100 વડે ગુણતા કેટલો જવાબ આવશે? 700. ત્યારબાદ 11 મીટર ને કેટલા વડે ગુણવાના? 100 વડે. 100 વડે ગુણતા કેટલો જવાબ આવે? 1100. ત્યારબાદ 3.5 મીટર. તો સૌ પ્રથમ શું કરવાનું? પોઈન્ટ આવે તો પોઈન્ટ ને દૂર કરો. તો 1 0 આવશે. હવે